શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. શું તમે બજારમાંથી સૂંઠ પાવડર લઈ આવો અને તેમાં બરાબર સુગંધ જ નથી આવતી? તો આજે આપણે ઘરે જ સૂંઠ બનાવી તેમાંથી સૂંઠ પાવડર તૈયાર કરીશું. તમે જો આ રીતે ઘરે જ સૂંઠ બનાવીને સૂંઠ પાવડર તૈયાર કરશો ને તો એકદમ તાજો સૂંઠ પાવડર બનાવી શકશો, જેના લીધે તેની સુગંધ મસ્ત આવશે અને સાથે સાથે તેમાં તમને એ પણ ચિંતા નહીં રહે કે આમાં કોઈ કેમિકલ હશે કે નહીં. તો તમે ઘરે એકદમ ચોખ્ખો અને બજાર કરતા ખૂબ જ ઓછી કિંમતમાં આ સૂંઠ પાવડર તૈયાર કરી શકશો. તો ચાલો આ સૂંઠ અને તેમાંથી સૂંઠ પાવડર બનાવવાની શરૂઆત કરીએ. સૂંઠ પાવડર બનાવવા માટે સૌથી પહેલા આપણે 5 કિલો એકદમ પાકેલું આદુ લેશું. અહીંયા આદુ કાચું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું અને આ સૂંઠ શિયાળામાં જ બનાવવી, કેમ કે શિયાળામાં સરસ આદુ મળી રહે છે. આ આદુને સૌથી પહેલા પાણીમાં અડધો કલાક જેવું પલાળી દેવું, જેથી કરીને તેમાં રહેલી ધૂળ સરસથી ઓગળી જાય. અને ત્યાર પછી આદુને નળ નીચે ચાલુ પાણીએ સરસથી ધોઈ લેવું, જેથી જે આદુના વચ્ચેના ખાંચા હોય તેમાંથી બધો જ કચરો નીકળી જાય. અને જરૂર પડે તો અહીંયા ચાકાનો ઉપયોગ કરવો, જેથી બધા તેના ખાંચા હોય તેમાંથી ધૂળ નીકળી જાય અને આદુ સરસથી સાફ થઈ જાય, જેના લીધે આપણે આદુની છાલ કાઢવાની જરૂર પણ ના પડે. તો આ રીતે આદુ સરસથી ધોવાઈ જાય ત્યાર પછી આ આદુને આ રીતે છૂટું કરીને સરસથી સૂકવી લેશું. આદુને આપણે ખમણીએ તે પહેલા આદુ સરસથી સુકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે આદુ ઉપરથી સરસ રીતે સુકાઈ ગયું હશે તો આપણે તેની ચિપ્સ કરીશું તે પણ ઝડપથી સુકાઈ જશે અને બગડશે પણ નહીં. હવે અહીંયા મેં આ રીતે જે બટાકાની ચિપ્સ કરવાનું મશીન આવે તે મશીન લીધું છે, તેમાં આપણે આદુની ચિપ્સ કરીશું. તો આ રીતે આદુને સુવડાવી દેવાનું મશીન ઉપર અને ત્યાર પછી તેની ચિપ્સ કરવાની છે. આદુને ઊભું રાખીને તેની ચિપ્સ નથી કરવાની. આ રીતે આડું રાખીને ચિપ્સ કરશું તો સરળતાથી આપણે આદુની ચિપ્સ કરી શકશું. થોડી ચિપ્સ કરીને તમને અહીંયા બતાવું તો તમે જોઈ શકો છો કે આ આદુની ચિપ્સ કેટલી મસ્ત તૈયાર થઈ છે. અહીંયા આદુની આ રીતે ચિપ્સના મશીનની મદદથી ચિપ્સ કરવાની જગ્યાએ તમે નાઈફથી મદદથી પણ તેને પતલી પતલી ચિપ્સમાં કટ કરી શકો છો. પણ જો આ રીતે તમે ચિપ્સના મશીનથી ચિપ્સ કરી હશે તો તે જલ્દી સુકાઈ જશે. અને આ ચિપ્સ કરતી વખતે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચિપ્સના મશીનમાંથી જાડી ચિપ્સ પડતી હોવી જોઈએ. આપણે સાવ આછી અને પતલી ચિપ્સ નથી કરવાની. અને ત્યાર પછી આ ચિપ્સને કોઈ પણ ચોખ્ખા પ્લાસ્ટિકના કપડા ઉપર આ રીતે છૂટી છૂટી સૂકવી દેશું, જેથી કરીને ચિપ્સ સરસથી અને જલ્દી સુકાઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ આદુની ચિપ્સ બનાવીને તેને સૂકવી દીધી છે. આ ચિપ્સ બનાવવામાં થોડો ટાઈમ લાગશે, પણ ઘરે બનાવેલી આ સૂંઠ એકદમ ચોખ્ખી બનશે. બજારની સૂંઠને ઘણી વખત સૂકવવા માટે તેને ઘણા કેમિકલમાં પણ બોળીને સૂકવાય છે, એટલે બને તો આ રીતે ઘરે જ સૂંઠ બનાવવી. આ રીતે સિઝનમાં આદુ લઈને આપણે સૂંઠ ઘરે જ બનાવશું તો બજાર કરતા ખૂબ જ ઓછી કિંમતમાં સૂંઠ તૈયાર થઈ જશે. 1.5 થી 2 દિવસ જેવું આદુને રૂમમાં પંખા નીચે સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આદુ સરસથી સુકાઈ ગયું છે. આ આદુને હજી થોડું વધારે સૂકવવા અને તેમાં થોડું પણ ભેજનું પ્રમાણ ના રહે તેના માટે તેને 1 થી 2 કલાક માટે તડકે સૂકવી દેવું, જેથી કરીને તે સરસથી સુકાઈને ક્રિસ્પી થઈ જાય. 2 કલાક જેવું તડકે સૂકવ્યા પછી આપણી આ સૂંઠ તૈયાર છે. આ સૂંઠને તમે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને એરટાઇટ ડબ્બામાં ભરી 1 વર્ષથી 1.5 વર્ષ સુધી સાચવી શકો છો અને જ્યારે જોઈએ ત્યારે તમે આ સૂંઠનો પાવડર બનાવીને વાપરી શકો છો. તો આ સૂંઠને પીસીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સૂંઠનો પાવડર પણ તૈયાર છે.
તો હવે તમે પણ બજારમાંથી મોંઘી કિંમતનો સૂંઠ પાવડર લાવવાની જગ્યાએ ઘરે જ સિઝનમાં સૂંઠ બનાવી આ સૂંઠ પાવડરનો ઉપયોગ કરજો. અને જો તમને મારી આ સૂંઠ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.